દાહોદના ફતેપુરા મામલતદાર કચેરી ખાતે સંકલનની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ ખાતાના અધિકારીઓ પણ હાજર રહ્યા તેમજ 129ના ધારાસભ્ય રમેશભાઈ કટારાની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી। ભારે વરસાદમાં નુકસાનગ્રસ્ત થયેલા વિસ્તારનો વહેલી તકે સર્વે કરી તમામને સહાય ચૂકવાશે તેવું ધારાસભ્ય રમેશભાઈ કટારા દ્વારા જણાવવામાં આવ્યું। તો ફતેપુરા વિધાનસભા વિસ્તારના ફતેપુર અને સંજેલી તાલુકાના અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં ભારે વરસાદમાં નુકસાનગ્રસ્ત થયેલ વિસ્તારો ખેતીવાડી પરિવારોનો વહેલી તકે સર્વે કરી તમામને સહાય ચૂકવવા માટે વહીવટી તંત્ર અને ધારાસભ્ય રમેશભાઈ કટારાએ તાકીદ કરી હતી। આ મીટિંગમાં જાલોદ પ્રાંત અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા। તો ફતેપુરા મામલતદાર કચેરી ખાતે શુક્રવારના રોજ સંકલનની બેઠક યોજાઈ। ધારાસભ્ય રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ, જેમાં જાલોદ પ્રાંત અધિકારી અને તાલુકા પંચાયત પ્રમુખ ભરત પારગી પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ ફતેપુરા અને સંજેલી તાલુકાના વહીવટીતંત્રના મામલતદાર, ટીડીઓ, પોલીસ અધિકારી, આરોગ્ય અધિકારી, એમજીવીસીએલના અધિકારી સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ભારે વરસાદમાં અસરગ્રસ્ત પરિવારો, ખેતીવાડીનું નુકસાન, જાહેર રસ્તાઓનું નુકસાન, વીજળીકરણનું નુકસાન, આરોગ્ય વિભાગની કામગીરી બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। તમામ નુકસાનીનો સર્વે કરી નવીનીકરણની કામગીરી હાથ ધરાઈ તેમજ નુકસાનગ્રસ્ત પરિવારને વહેલી તકે સહાય ચૂકવાય તે બાબતની સૂચના ધારાસભ્ય રમેશભાઈ કટારાએ આપી હતી અને આવનાર સમયમાં ફતેપુરા અને સંજેલી તાલુકામાં ગરીબ કલ્યાણ મેળા સેવા સેતુ કાર્યક્રમ શરૂ થવાના છે, જેમાં વિવિધ વિભાગોમાં લાભાર્થીઓનો સર્વે તેમજ વૃદ્ધ સહાય, વિધવા સહાય, બેંક ખાતા, આધાર કાર્ડ અપડેટ જેવી કામગીરી માટેની પણ માહિતી આપવામાં આવી હતી। રિપોર્ટર કિશોર ડબગર, સિટી ગોલ્ડ ન્યૂઝ, દાહોદ।